આજે માણસા શહેરમાં મૌન રેલી કાઢવામાં આવી। આજરોજ માણસા ખાતે આવેલા તખતપુરા વિસ્તારમાંથી મૃતક કાનવીના પરિજનો દ્વારા તખતપુરા વિસ્તારથી માણસા મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાવની હકીકત એમ હતી કે માણસા શહેરમાં ઇન્દ્રપુરા અને કલોલ જતા રોડ પર કોર્નરવાળી જગ્યામાં બિનઅધિકૃત કોઈપણ જાતની મંજૂરી વગર છોકરાઓના મનોરંજન સારું આનંદ મેળો શરૂ કરવામાં આવ્યો હતો। તે આનંદ મેળામાં માણસા શહેરના નગરજનો પોતપોતાના બાળકોને મનોરંજન માટે લઈ જતા હોય છે। તેવામાં તખતપુરામાં રહેતા પટેલ પરિવાર તેઓની દીકરી કાનવીને લઈને ગયો હતો। તેવામાં વાવાઝોડું આવતા ચકડોળ તૂટી જવા પામેલ, તેના લીધે નીચે ફટકાવાના કારણે કાનવીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી। આખરે 5 દિવસથી પોતાની જિંદગી સાથેની લડાઈ કાનવી હારી ગઈ હતી અને તેનું મૃત્યુ થવા પામ્યું હતું। ભગવાનને જે ગમ્યું તે ખરું, પરંતુ વાત અહીંયા એ છે કે આટલો મોટો આનંદ મેળો માણસા શહેરની હદમાં ચાલુ કરવામાં આવે છે ત્યાં સુધી માણસા શહેર સરકારી તંત્રને બિલકુલ કોઈ જાણકારી ન હતી। માણસા સરકારી તંત્રની જાણ બહાર કેવી રીતે જાહેરમાં આટલા મોટા પાયે આનંદ મેળો ચાલુ થઈ શકે? આનંદ મેળો ચલાવનાર સંચાલકની ઘોર બેદરકારીના કારણે આજે એક માસૂમની જિંદગી છીનવાઈ ગઈ। પરિવારનું એક નાનકડું ફૂલ કરમાઈ ગયું। નાના ફૂલના મૃત્યુનું કોણ જવાબદાર છે? તે માસૂમ જિંદગીને તટસ્થ ન્યાય મળે તે માટે કાનવીના પરિવારજનો તેમજ માણસાની જનતા દ્વારા તંત્રની વિરુદ્ધ મૌન રેલી કાઢવામાં આવી હતી અને માણસા મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી હતી। માણસા શહેરની જાહેર જનતાને મૂંઝવતા પ્રશ્નો। માણસા શહેરમાં ખુલ્લેઆમ આનંદ મેળો શરૂ કરવામાં આવે છે અને સરકારી કોઈપણ તંત્રને આની જાણ સુદ્ધા ન હતી। આનંદ મેળો ચાલુ કર્યા પહેલા સ્થાનિક સરકારી તંત્રની મંજૂરી લેવાની હોય છે, ફાયર એનઓસી લેવાની હોય છે, તો કોના આશીર્વાદ હેઠળ મંજૂરી વિના આનંદ મેળો શરૂ કરવામાં આવ્યો હતો? આવા મનોરંજન કરતા આનંદ મેળા ચલાવનારોને કોઈના માસૂમ બાળકોના જીવની કોઈ પરવા હોતી નથી। ગેરકાયદેસર ચાલતા આનંદ મેળાના કારણે આજે માણસા શહેરમાં પટેલ પરિવારની દીકરીનો જીવ સ્થાનિક તંત્રના આંખ આડા કાન કરવાના કારણે ગયો છે, તો તેનું જવાબદાર કોણ? માણસા શહેરમાં ચાલતા આનંદ મેળા અંગે ખરેખર માણસા સરકારી તંત્રને જાણ નહોતી કે પછી setting.com કરવામાં આવ્યું હતું?